નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અગાઉ આપણે 20મું ચેપ્ટર પૂરું કરેલું. આજે આપણે શરૂઆત કરીએ ચેપ્ટર 21 થી. વારાહી ક્લાસીસ વતી ઓલ ઓફ યુ વેલકમ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશું સામાજિક વિજ્ઞાનની અંદર 21મા ચેપ્ટરની. બરાબર છે? એની અંદર ખાસ આપણે વાત કરવાની છે કાયદાઓનું સામાન્ય જ્ઞાન, નાગરિકોના અધિકાર, બાળકોના અધિકાર, બાળકોના શોષણ કે અત્યાચારો સામે રક્ષણ, બાળમજૂરી અને ઉપેક્ષિત બાળકો, બાળમજૂરી, વૃદ્ધો અને નિસહાયોનું રક્ષણ, અસામાજિક પ્રવૃત્તિ, માહિતી મેળવવાનો અધિકાર અને RTE વિશે આપણે જોશું આજના વિડીયોની અંદર. તો શરૂઆત કરીએ આજનો વિડીયો. સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળ જણાવો. તો કે પહેલા સામાજિક પરિવર્તન એટલે શું? તો કે સામાજિક માળખામાં અને સામાજિક સંસ્થાઓમાં તેમજ સામાજિક સંબંધોમાં ભૂમિકા અને મૂલ્યમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક પરિવર્તન શું આપણે એ સમજવું પડશે. તો કે જે સમાજનું જે માળખું છે, સમાજની અંદર જે માળખું રચાયેલું છે, અથવા તો જે સમાજની જે સંસ્થાઓ છે, સમાજની સંસ્થાઓ એટલે કે જે આપણું કુટુંબ છે, એ બધી વસ્તુઓ જે સામાજિક સંસ્થાઓ છે તથા આપણા જે સંબંધો છે માનવ વચ્ચે, એ અને એ સંબંધોની અંદર રહેલી ભૂમિકા અને એમાં રહેલા મૂલ્યો, આમાં જે પરિવર્તન આવે એને સામાજિક પરિવર્તન કહેવાય. હવે તમે એક વસ્તુ વિચારો તો આજે સમાજની અંદર ઘણા બધા પરિવર્તન આવેલા છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપણે લઈએ તો કે સૌ પ્રથમ જે સ્ત્રીઓ હતી એ ઘૂમંટ તાણીને આપણે શું કહીએ, ઘૂમંટ ને આખું મોઢું ઢાંકવામાં આવતું હતું. પરંતુ અત્યારે એ સામાજિક પરિવર્તન આવી ગયું છે. હવે એવું નથી. બરાબર છે? ભૂમિકા અને મૂલ્યોમાં હંમેશા ફેરફાર થતો રહેતો હોય છે. બરાબર છે? તો એક પ્રકારનું એ સામાજિક પરિવર્તન કહેવાય કે સમાજમાં આવેલું પરિવર્તન. આજ પહેલાં સ્ત્રીઓની જે બહુ ઓછા ભણતા હતા, અત્યારે તો કે સ્ત્રીઓનું ભણતરમાં ખૂબ આગળ છે. તો એ સામાજિક પરિવર્તન છે. બરાબર છે? માણસની અંદર વિચારોમાં આવેલું એક પરિવર્તન છે. સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો શું છે? તો કે પશ્ચિમીકરણ, એટલે કે જે પશ્ચિમીકરણ એટલે પહેલાં શું એ સમજવું પડશે. પશ્ચિમીકરણ એટલે શું? તો કે પશ્ચિમના દેશો જે છે એ આપણે પૂર્વના દેશો ગણાય, આપણે પૂર્વમાં આવીએ ને. અને જે પશ્ચિમીકરણ એટલે કે પશ્ચિમના દેશો, જે વિદેશી, જે અમેરિકન સંસ્કૃતિઓ કે જે વિદેશની કાંઈ પણ સંસ્કૃતિ છે એને આપણે પશ્ચિમીકરણ કહીએ. એક પિક્ચર પણ છે પૂરબ ઓર પશ્ચિમ. તો જે પશ્ચિમીકરણ થયું કે પશ્ચિમના જે મૂલ્યો છે એને પણ આપણે ઘણા બધા મૂલ્યો સ્વીકાર્યા. આપણે કપડાઓ આજના જોઈએ છીએ તો આપણે ઘણા બધા આપણા ટ્રેડિશનથી અલગના કપડાં આપણે પહેરીએ છીએ. તો એ આપણું એક પશ્ચિમીકરણ જ છે. બરાબર છે? જે ઘણા લોકો નથી ગમતું પણ એ થવાનું જ છે. પશ્ચિમીકરણ. પછી વૈશ્વિકીકરણ એટલે કે આખું વિશ્વ એક થઈ ગયું છે આજે. અને શહેરીકરણ એટલે કે ગામડામાંથી માણસ ધીમે ધીમે શહેર તરફ જાય છે. આ ત્રણેયના કારણે માણસના સામાજિક સંબંધ, એની કુટુંબ વ્યવસ્થા, એક તો એનો સામાજિક સંબંધ બદલાઈ ગયો. પહેલાં તમે પહેલાંના માણસોનો સંબંધ જુઓ તો એકદમ ગાઢ બિન સ્વાર્થી સંબંધ. આજે ક્યાંક ને ક્યાંક સ્વાર્થી સંબંધો. કુટુંબ વ્યવસ્થા તો કે પહેલાં કેવી હતી કુટુંબ વ્યવસ્થા? તો કે વિભક્ત કુટુંબો હતા. એટલે કે 3 પેઢી એક જ સાથે હોય. આપણા દાદા, આપણા પપ્પા અને આપણે ત્રણે એક જ હારે જમવા બેસતા, એક જ ઘરમાં રહેતા. એ આપણી કુટુંબ વ્યવસ્થા હતી. આપણા વિભક્ત કુટુંબ હતા. આજે અવિભક્ત કુટુંબ થઈ ગયા. આપણે ને આપણા પપ્પા, આપણે મેરેજ થાય પછી આપણે જુદા. તો એ આખી કુટુંબ વ્યવસ્થા બદલાણી. લગ્ન પ્રથા આખી ચેન્જ થઈ. પહેલાં પપ્પા એ જોયા આવતા. બરાબર છે? આપણને ખબર પણ ના હોય અને આપણા લગ્ન એ નક્કી થઈ ગયા હોય. તો અત્યારે એવું થતું નથી. પહેલાં આપણે પ્રશ્ન પૂછવામાં આવતો, આપણે લગ્નની જે આખી વિધિ છે એ આખી બદલાઈ ગઈ. જીવનશૈલી આપણી આખી ચેન્જ થઈ ગઈ. આ પહેલાંનું જીવન જુઓ, અત્યારનું જીવન જુઓ. માણસ સવારમાં રોજ 5 વાગે ઉઠીને રોજ 5 વાગે ઉઠતો અને સાંજે 6-7 વાગે સૂઈ બી જતો. અંધારું થઈ ત્યાં સૂઈ ગયો હોય. અત્યારે આપણે ઉઠીએ છીએ સવાર 10 વાગે, રાતે 12 વાગ્યા સુધી જાગીએ છીએ. આખી જીવનશૈલી ટૂંકમાં ચેન્જ થઈ ગયું. સાહિત્ય અને લલિત કલામાં પરિવર્તન આવ્યા છે. એ સમયનું સાહિત્ય જુઓ તો એકદમ ટ્રેડિશનલ સાહિત્ય, અત્યારનું એકદમ પોપ્યુલર, એ એકદમ જડ નિયમોવાળું, અત્યારે કોઈ જાતના નિયમો વગરનું. તો આ રીતે બધામાં પરિવર્તન આવ્યા છે. જે આ બધા જ કહેવાય છે તો કે આ બધા જ સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય છે. જે મેં તમને એક એક મુદ્દાઓ વ્યવસ્થિત રીતે સમજાવેલા
કે સામાજિક પરિવર્તન થવાના આ બધા મુખ્ય પરિબળો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ભૌતિક ચીજવસ્તુઓ. ભૌતિક ચીજવસ્તુઓ એની અત્યારે કેટલી ભૌતિક ચીજવસ્તુ બદલી ગઈ. આજે તમને હું ભણાવી રહ્યો છું મારા મોબાઈલથી, તમે કદાચ પીસીમાં જોતા હશો, લેપટોપમાં જતો હશો, મોબાઈલમાં જોતા હશો, તો કેટલી બધી ભૌતિક સુવિધાઓ આપણી પાસે અત્યારે આવી ગઈ છે. મોજ શોખના ઉપકરણો સામે એટલે આપણે આનંદ કરવા માટે, એન્ટરટેઇન માટે કેટલા બધા ઉપકરણો આવી ગયા. રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ સાધનો અને સુવિધાઓ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી છે. આજે હું ગામડામાંથી જ ભણાવું છું ને, તો ગામડામાંથી બેઠેલો માણસ પણ ક્યાં ને ક્યાં પહોંચી શકે છે. આપણા જીવનમાં કેટલા બધા સાધનો આવી ગયા અને ઘણી બધી સુવિધાઓ એ વધી ગઈ છે. રહેઠાણના બાંધકામની અદ્યતન શૈલીમાં પરિવર્તન આવ્યું. આપણું જે મકાન છે કેટલું ચેન્જ થઈ ગયું છે અત્યારે, બરાબર છે. પહેલાં આપણે ઝૂંપડા વાળીને રહેતા, પછી નળિયા થયા, પતરા થયા, આજે સ્લેબ, આજે આપણે છત છે એ બી પાકી છતવાળું મકાન, એમાં બી અલગ અલગ એલિવેશન ને ડિઝાઇન ને બધું જ. તો કેટલું બધું રહેઠાણ અને બાંધકામમાં આપણું જીવન ચેન્જ થયું. ભૌતિક સુવિધાઓના લીધે લોકોના જીવન ધોરણમાં ખૂબ પરિવર્તન આવેલું છે. આજે ભૌતિક સુવિધાઓ ખૂબ વધી ગઈ છે, જેના કારણે આપણા જીવન ધોરણમાં ઘણું બધું ચેન્જીસ આવેલા છે. આમ મુખ્યત્વે શહેરીકરણ, સાંસ્કૃતિક, રાજકીય અને શૈક્ષણિક વૈચારિક પરિબળો તેમજ પ્રચાર માધ્યમો જેવા પરિબળોના અસરના કારણે આ સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે. ખાસ તો શહેરીકરણ થયું, માણસ ગામડામાંથી શહેર તરફ ભાગ્યો. સાંસ્કૃતિક ચેન્જો એટલા બધા થયા, રાજકીય ચેન્જીસ એટલા બધા થયા, અને ખાસ શૈક્ષણિક અને એ વિચારોમાં માણસ શિક્ષણમાં પણ એટલો ચેન્જ થયો અને વિચારો પણ માણસના આજે ઘણા બધા ચેન્જીસ છે. તો આ બધાના કારણે આ બધા મુખ્ય પરિબળો છે સામાજિક પરિવર્તનની અંદર. આ મુદ્દો ખાસ મહત્વનો છે, આપણે સરસ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. રેવોલ્યુશન અને પરિવર્તન એ સંસારનો નિયમ છે. વિદ્યાર્થી મિત્રો સમજી લેજો, જે પરિવર્તન સાથે નહીં ચાલી શકે એ ક્યાંય નહીં ચાલે. યુ હેવ ટુ ચેન્જ. તમારે પરિવર્તનની સાથે ચેન્જ થવું જ પડશે. આજે અમે એવું વિચારીએ કે ના હું તો ક્લાસમાં જ ભણાવું ભાઈ, તો અમે અત્યારે ના ભણાવી શકીએ. તમે એવું વિચારો ના હું તો ક્લાસમાં જ ભણી શકું, મને મોબાઈલમાંથી ભણતા ના આવડે, તો તમે અત્યારે નહીં ભણી શકો. શું કામ? તમારે પરિસ્થિતિ સાથે ચેન્જ થવું જ પડશે, બરાબર છે. તો આ હતા સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ વિદ્યાર્થી મિત્રો. કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી સાથી જરૂરી બની છે. હવે કાયદાનું સામાન્ય જ્ઞાન તો આપણે હોવું જ જોઈએ. શું કામ એવું? તો જોઈએ શું કામ છે. જો આપણે જુદા જુદા પ્રકારના કાયદા જાણતા હોઈએ તો કાયદાનો ભંગ ન થાય તે રીતે વર્તી શકીએ, જેથી શિક્ષા કે દંડની જોગવાઈ બચી શકીએ. પહેલાં તો કાયદો આપણને ખબર જ ના હોય તો પ્રશ્ન થાય. એક તમને નાનું ઉદાહરણ આપું કે આપણને ખબર જ નથી કે આપણે આપણો ટ્યુશને રોજ 8 વાગ્યાનો લેક્ચર હોય તો આપણે 7:05 પહોંચવું ફરજિયાત છે, બરાબર. આ નિયમ આપણને ખબર જ નથી તો આપણે ક્યારેક 8 વાગે ફિક્સ 8 વાગે પહોંચીએ, ક્યારેક 8:05 પહોંચીએ. શું કામ? કે આપણને કાયદાને ખબર જ નથી, બરાબર છે. તો આપણને કાયદા, આ તો મેં તમને એક નાના લેવલની વાત કરી. હવે માની લો તમને ખબર જ નથી કે મારે એ બાઇકને હંમેશા પાર્કિંગમાં જ પાર્ક કરવું જોઈએ, નો પાર્કિંગ એરિયામાં પાર્ક ના કરાય, તમને ખબર જ નથી અને તમે ગમે ત્યાં ગાડી તમારી પાર્ક કરી દો તો તમને કાયદો જાણતા નથી, એના કારણે તમે શિક્ષાને દંડની જોગવાઈ થઈ તમને, બરાબર છે. કે આ તો મને ખબર જ નથી. તો આપણે કાયદાનો જાણકાર હોઈએ તો આપણે શિક્ષા અને દંડથી બચી શકીએ. શોષણ અને અન્યાય વિરુદ્ધ લડવા જેવા કાયદેસર પગલાં લઈ શકાય તેવું માર્ગદર્શન મેળવી શકીએ. આપણને ક્યાંય અન્યાય થયો, આપણા ઉપર ક્યાંય શોષણ થયું તો આપણને કાયદો ખબર હોય તો આપણે એની સામે લડી જ શકીએ. આપણને ખબર જ નથી કે આપણા ઉપર શોષણ કરે છે તો આપણે લડવાના જ શું છીએ, તો એ આપણને ખબર હોય તો આપણે સામે લડત લઈ શકીએ. ભારતના બંધારણ અને કાયદાની સામાન્ય જાણકારી હોય તો આપણે સમાજ અને રાજ્ય તરફથી મળેલા અધિકારો સારી રીતે ભોગવી શકીએ. આપણે બંધારણ, આપણને કાયદો કેવા કેવા અધિકાર આપે છે જો આપણે એને ખબર હોય તો આપણે તમામ વસ્તુ સારી રીતે ભોગવી શકીએ, બરાબર છે. આપણે એને ખબર હોવી જોઈએ કે આપણને સ્કોલરશિપ મળે છે, બરાબર છે. આપણને ખબર હોય તો આપણે સ્કોલરશિપ ભોગવી શકીએ ને. આપણને ખબર જ નથી કે આ વસ્તુ મને મળે છે, બરાબર છે. કે 8મું ભણતા હોય તો આવી પરીક્ષા લેવાય છે ને આ પરીક્ષામાં આપણે પાસ થાય તો આપણે દર વર્ષે પૈસા મળે છે, આવી આપણને ખબર હોય, બરાબર છે. હમણાં જ એક પરીક્ષા લેવાય છે તો આવી આપણને ખબર હોય તો આપણે એ કરી શકીએ. જો ખબર જ નથી તો કેમ કરી શકીએ? એટલા માટે આપણને સામાન્ય જાણકારી હોવી જોઈએ. નાગરિકોની સુરક્ષા અને વિકાસ માટે સરકારે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈઓથી માહિતગાર બની શકીએ. ભારતના દરેક નાગરિક માટે સુરક્ષા કેવી રીતે છે અને વિકાસ માટે કઈ કઈ સરકાર યોજના બનાવી રહી છે, બરાબર છે. કઈ કઈ કાયદાકીય જોગવાઈ છે, જો એ આપણને ખબર હોય તો આપણને સારું રહે. સમાજ, રાજ્ય અને રાષ્ટ્રની પ્રત્યેની આપણી
ફરજો સારી રીતે અદા કરી અને વફાદાર વ્યક્ત થઈ શકીએ. આપણે આપણી ફરજો ખબર હોય તો આપણે એને સારી રીતે અદા કરી શકીએ અને આપણે આપણા રાષ્ટ્ર પ્રત્યે વફાદાર રહી શકીએ. બંધારણે આપેલા મૂળભૂત અધિકારો હકો ભોગવી શકીએ તેમજ મૂળભૂત ફરજો અદા કરી શકીએ. બંધારણ જે આપણને હક આપે છે એને આપણે ભોગવી શકીએ અને આપણી ફરજો છે એના વિશે આપણે વાકેફ રહીએ તો આપણે સારી રીતે એને અદા કરી શકીએ. કાયદાનું સામાન્ય જ્ઞાન ધરાવતો નાગરિક સમાજમાં પ્રતિષ્ઠિત ભર્યું અને ગૌરવપ્રદ જીવન જીવી શકે છે. તમને થોડુંક પણ કાયદાનું ખબર હોય તો તમે એક સારી રીતે પ્રતિષ્ઠિત રીતે જીવન જીવી શકો છો અને ગૌરવભરી જિંદગી પણ તમે જીવી શકો છો. બરાબર છે. એટલે આપણે એને ખાસ એ થોડું ઘણું કાયદાનું જ્ઞાન ખબર હોવી જોઈએ. આપણે વકીલ જેટલું ખબર નહીં પણ સામાન્ય માણસ જેટલી તો આપણને કાયદાની ખબર હોવી જોઈએ. આપણા દેશમાં કાયદાનું શાસન છે, તેથી દરેક નાગરિકને ઓછા વત્તે પ્રમાણમાં તેને સ્પર્શતા કાયદાઓની સામાન્ય જાણકારી હોવી જોઈએ. આપણે થોડીક તો આપણા વિશે ખબર હોવી જોઈએ કે આપણા ભારતમાં કયા કયા કાયદાઓ છે, કેવી રીતના છે, તો આપણે એક સારું જીવન જીવી શકીએ. વકીલ જેટલું નહીં પરંતુ સામાન્ય માણસ જેટલા તો કાયદાઓ આપણને ખબર હોવા જોઈએ જ. હવે આપણા અધિકારો કયા કયા છે જે આપણને મળે છે, આપણું બંધારણ આપે છે, કયા કયા છે? તો ખાસ 6 અધિકારો આપણને બંધારણ આપે છે. કયા કયા જોઈએ? હક કે કહીએ તો એ પણ, અધિકાર કહીએ તો બધું એક જ થયો. હા, હક અને અધિકાર. સમાનતાનો હક, દરેક ભારતનો નાગરિક એ સમાન છે, તમને સમાનતાનો હક મળે છે, કોઈ તમારાથી ઉપર નથી, કોઈ તમારાથી નીચે નથી. સ્વતંત્રતાનો હક, તમે ભારતના કોઈ પણ ખૂણે હરીફરી શકો છો, તમને એનો હક એ બંધારણ આપે છે. શોષણ વિરોધી હક, તમારું કોઈ શોષણ કરતું હોય તો તમે તેની સામે લડત આપી શકો છો, જેનો હક તમને બંધારણ આપે છે. ધાર્મિક સ્વતંત્રતાનો હક, તમે ભારતની અંદર કોઈ પણ પ્રકારનો ધર્મ એ ભોગવી શકો છો. ભારતનો કોઈ ધર્મ નથી, તમે ધર્મ પરિવર્તન કરી શકો છો. તમે હિન્દુ છો, તમે મુસ્લિમ થઈ શકો છો, તમે મુસ્લિમ છો, તમે હિન્દુ થઈ શકો છો, તમે ખ્રિસ્તી છો, તમે મુસલમાન, કોઈ પણ ધર્મને તમે અંગીકાર કરી શકો છો, કોઈ પણ ધર્મનો તમે ત્યાગ કરી શકો છો. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, તમને શિક્ષણ લેવાનો અધિકાર છે. દરેક બાળકને 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ. બંધારણીય ઇલાજોનો હક, બંધારણના ઇલાજનો હક તમને બંધારણ એ આપણું આપે છે. તમને દરેક જગ્યાએ જસ્ટિસ લેવાનો અધિકાર છે. તો ખાસ આ મૂળભૂત 6 આપણા હક એ આપણું બંધારણ આપણને આપે છે. ત્યાર પછી બંધારણીય ઇલાજનો હકનું મહત્વ શું છે? એક વસ્તુ કહી દો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રહ્યા ને એને આ જે હક રહ્યો ને એને આત્મા કીધો છે. જે તમે ફોટો જોવો છો BR આંબેડકર, એને આ હકને શું કીધું છે? આત્મા કીધો છે, આત્મા. જોઈએ આપણે શું છે એનું મહત્વ. પોતાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે દરેક નાગરિકે બંધારણીય ઇલાજોનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. બરાબર. તમને હક જે મળ્યા છે એ તમને હક નથી મળતા તો તમારા હક છીનવવામાં આવે છે, તમારો અધિકાર એ તમને મળતો નથી તો એના માટે તમે રક્ષણ મેળવી શકો છો, એ માટે હક છે. આ તમારા ઉપર અન્યાય તો તમને હક આપ્યા પણ તમે હકનો ઉપયોગ જ નથી કરી શકતા, તો એની સામે આ હક અધિકાર છે. આ ડૉક્ટર આંબેડકરના મતે આ અધિકાર એ ભારતના બંધારણની આત્મસમાન છે. તમને ખાલી જગ્યામાં પૂછી શકે છે કે ભારતનો કયો, એક માર્કમાં બી પૂછી શકે કે ભારતનો કયો અધિકાર એ બંધારણની આત્મસમાન છે. ડૉક્ટર BR આંબેડકરે કયા અધિકારને બંધારણની આત્માનો અધિકાર કહ્યો છે? તો તમે લખજો કે બંધારણીય ઇલાજોનો હક. કોઈ પણ મૂળભૂત અધિકારનું પાલન ન થતું હોય કે તેનો ભંગ થતો હોય તો કોઈ પણ નાગરિક એ અધિકારના રક્ષણ સામે બંધારણીય ઇલાજનો હેઠળ વળી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી શકે. તમને એમ લાગે કે મારા અધિકારનું ખંડન થાય છે તો તમે આ અધિકારનો ઉપયોગ કરી અને તમે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં દાદ એટલે કે તમે ત્યાં અરજી કરી શકો છો અને તમે જવાબ માંગી શકો છો. નાગરિકને અધિકારનું રક્ષણ કરવું એ ન્યાયતંત્રની ફરજ છે. નાગરિકનું અધિકારનું રક્ષણ થવું જોઈએ એ ન્યાયતંત્રની ફરજ છે. તેથી વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત નાગરિકની ફરિયાદ સાંભળી તેના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું પડે છે. એટલે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંનેએ જવાબ આપવો પડે છે. આ મૂળભૂત અધિકારોમાં બંધારણીય ઇલાજોનો અધિકાર અનન્ય મહત્વ છે. આ મૂળભૂત અધિકારની અંદર બંધારણીય ઇલાજોનો અધિકારનું અનન્ય એટલે કે ખૂબ જ એનું વધારે મહત્વ છે. બાળ વિકાસ અને બાળ કલ્યાણ સાધુ એ સામાજિક વિકાસની પૂર્વ શરત છે. સમજાવો. બાળકનો વિકાસ થાય અને બાળ કલ્યાણ થાય એ
સામાજિક વિકાસની પૂર્વ શરત છે. એટલે કે સામાજિક વિકાસ તમારે કરવો હોય ને તો પહેલાં બાળ વિકાસ અને બાલ કલ્યાણ થવું જોઈએ. ટૂંકમાં વાત એ છે કે તમારે જો સામાજિક વિકાસ કરવો હોય તો તમારે બાળ વિકાસ અને બાલ કલ્યાણ કરવું પડે, તો જ તમારો સામાજિક વિકાસ થાય, નહીંતર સામાજિક વિકાસ એ રૂંધાઈ જશે. તો આ એની પૂર્વ શરત છે, એટલે કે પહેલાં એ તમારે કરવું પડશે. તો બાળક એ આવતાકાલનું નાગરિક છે, બરાબર છે. નાનું બાળક છે એ શું છે? આવતાકાલનો નાગરિક છે. એ ભારત દેશની સંપત્તિ છે, આપણા રાષ્ટ્રની સંપત્તિ છે, આપણા દેશની ભવિષ્ય છે, આપણા દેશનું ટૂંકમાં આવનારી પેઢી છે. તો એ બાળક એ આવતીકાલનો નાગરિક છે. નાગરિક એટલે 18 વર્ષ થાય એ. કોઈ પણ રાષ્ટ્રનો વિકાસનો આધાર તેના બાળકોના સર્વાંગી વિકાસ ઉપર રહેલો છે. સર્વાંગી વિકાસ એટલે શું એ સમજી લેજો. શારીરિક, માનસિક, બૌદ્ધિક, ધાર્મિક, તમામ રીતે, સામાજિક, આર્થિક, તમામ રીતે સર્વાંગી વિકાસ એટલે કે દરેક ફિલ્ડની અંદર એનો વિકાસ થાય, બરાબર છે. બાળકને શારીરિક રીતે સક્ષમ હોય, માનસિક રીતે સક્ષમ હોય, આર્થિક રીતે, ધાર્મિક રીતે, પછી સ્પિરિચ્યુઅલ એટલે કે રિલિજિયસ, ગુજરાતીમાં કહીએ તો ધર્મ, ધાર્મિક બાબતોની અંદર દરેક રીતે એનો વિકાસ થાય, એ રીતે બાળકનો વિકાસ થવો જોઈએ. જો બાળકો શિક્ષિત અને સંસ્કારી હોય, જો બાળક શિક્ષિત હોય અને સંસ્કારી હોય, શિક્ષિત અને સંસ્કારીનો સમન્વય થવો જરૂરી છે. એ ન થાય તો નકામું. શિક્ષિત હોય અને સંસ્કારી ના હોય તો એ નકામું, અને સંસ્કારી હોય પણ એની પાસે જ્ઞાન ના હોય તો પણ નકામું. જો બાળક શિક્ષિત અને સંસ્કારી હશે તો સારા નાગરિકો બનીને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યથાશક્તિ ફાળો આપશે અને આપી શકશે. આવા નાગરિકો રાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ અને વરદાનરૂપ બની શકે છે. એટલે કે રાષ્ટ્ર માટે આવા બાળકો છે એ એક આશીર્વાદ ગણાય, એક વરદાન ગણાય છે, જો શિક્ષિત અને સંસ્કારી હશે તો. તેથી બાળકોને સારી રીતે વિકાસ કરવો જોઈએ. તેમનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ કરવો જોઈએ. આમ કરી તેમને સમાજના વિકાસ માટે સ્વસ્થ અને જવાબદાર નાગરિકો બનાવવા જોઈએ. આથી કહી શકાય કે બાળ વિકાસ અને બાલ કલ્યાણ સાધુ એ સામાજિક વિકાસની પૂર્વ શરત છે. હવે મને લાગે છે આ મુદ્દો તમને સમજાઈ ગયો હશે. શું કામ બાળક એ બહુ મહત્વનો છે કે બાળકનો વિકાસ થાય. એટલે જ તમે જો ગુજરાત સરકાર છે કે કોઈ પણ સરકાર છે એ બાળકો માટે કેટલું બધું કામ કરે છે, કુપોષણ માટે કેટલું બધું કાર્ય કરે છે, બાલ મંદિર છે. તો આ બધા જ શું કામ આટલું બધું બાળક ઉપર ભાર મૂકવામાં આવે છે, બરાબર છે. યુવાધન ઉપર કેમ એટલું બધું ભાર નથી? યુવાધન ઉપર મૂકવામાં જ આવે છે, પણ બાળક ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. શું કામ? કે બાળક એ આપણા દેશની આવનારી પેઢી છે, એ આપણો કાલનો નાગરિક છે, એ આપણી સંપત્તિ છે, એ આપણું ભાવિ છે, બરાબર છે. એટલા માટે બાળ વિકાસ અને બાલ કલ્યાણ એ ખાસ સામાજિક વિકાસ કરવો હશે તો એની એ પૂર્વ શરત છે, એ સામાજિક વિકાસનો એક પાયો છે, બરાબર છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે કયા કયા બાળ અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો છે આપણે એ જોઈ લઈએ કે ભારતના બંધારણમાં કયા કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો કે જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતા, આ એકયનો ભેદભાવ કર્યા વિના બાળકોને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે. તમને જીવવાનો અધિકાર છે. ટૂંકમાં વસ્તુ આ જન્મો એ તમને જીવવાનો અધિકાર છે. તમને કોઈ મારી ના શકે, સમજાય છે? તમે ખુદને પણ તમે મારી ના શકો, બરાબર છે. કોઈ પણ જાતના ભેદભાવ, જાતિ, તમારી કઈ જાતિ છે, તમારો રંગ, તમારું લિંગ એટલે કે તમે સ્ત્રી છો કે પુરુષ, તમે કઈ ભાષા બોલો છો, તમે કયા ધર્મના છો કે તમે કયા દેશના છો, એના કશો જ ભેદભાવ કર્યા વિના દરેક બાળકને જન્મ જીવવાનો અધિકાર છે. માતા પિતાએ બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ કરવું જોઈએ. યોગ્ય રીતે એનું પાલન પોષણ, ભલે છોકરી હોય કે છોકરો, એનો ભેદભાવ કર્યા વિના એનું પાલન પોષણ કરવું જોઈએ. કોઈ પણ બાળકને કોઈ ખાસ કારણો વિના માતા પિતાથી અલગ કરી શકાય નહીં, બરાબર. માતા પિતા છૂટાછેડા લઈ લઈએ તો વાત બીજા નંબરની છે, પણ યોગ્ય કારણ વગર ક્યારેય માતા પિતાથી અલગ કરવું નહીં. વ્યક્તિના સાર્વંગિક વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે, બરાબર. 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણ મેળવવો જોઈએ. જો એ નથી આપતા તો એ માતા પિતા ઉપર કાનૂની કાર્યવાહી કરી શકાય, બરાબર. તમે 7-8મા સુધી ભણો નહીં ને તો તમારા માતા પિતા ઉપર કેસ થઈ શકે. દરેક બાળકને સામાજિક સુરક્ષા, સામાજિક વિકાસ સાધીને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો અધિકાર છે, બરાબર. તમારે સામાજિક સુરક્ષા અને સામાજિક વિકાસ સધાય એ રીતે તમને સ્વસ્થ અને તંદુરસ્ત જીવવાનો દરેક બાળકને અધિકાર છે. બાળકોને તેમના વય જૂથ પ્રમાણે, એ જેવડા છે એ પ્રમાણે રમતગમત, મનોરંજન પ્રવૃત્તિઓમાં ભાગ લઈ અને તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે. આ સામાન્ય વસ્તુ છે,
એમાં કશું સમજાવવાની જરૂર નથી. દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ જેની એની ઈચ્છા પડે એ મુજબ એના માતા પિતા કહે એ પ્રમાણે પણ નહીં અને એનો રાષ્ટ્ર કહે એ પ્રમાણે, રાષ્ટ્ર તો કહેશે જ નહીં ક્યારેય, પરંતુ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના એને કોઈ પણ પ્રકારનો બાળક જે ઈચ્છે એ ધર્મ પાડી શકે છે. બરાબર છે. ધાર્મિક સમુદાય જે ઈચ્છે ધાર્મિક સમુદાયમાં એ રહી શકે છે. બરાબર છે. અને સાંસ્કૃતિક રીતે પણ તે ઈચ્છે પ્રમાણે વર્તી શકે છે. એ પ્રમાણેનો હક એને મળે છે. દરેક બાળક પોતાની રીતે અભિવ્યક્ત કરવાનો, પોતાને પ્રજા સામે અભિવ્યક્ત કરે, મંડળો રચે અને એના સભ્યો બનાવવાનો અધિકાર છે. દાખલા બાળ સંસદ એ બનાવી શકે છે. પોતાની સ્કૂલોમાં આવું કરી શકે છે. દરેક બાળક કોઈ પણ પ્રકારની શારીરિક અથવા માનસિક હિંસા જો એના ઉપર થાય તો શોષણ અને યાતના સામે, નશીલી દવાઓનો ઉપયોગ સામે, શિક્ષા કે દંડ સામે રક્ષણ મેળવવાની સલામતી મેળવવાનો અધિકાર છે. જો એના ઉપર આવું કંઈ પણ થતું હોય તો તેને હક છે, એને ભારતનું બંધારણ એને હક આપે છે કે તે આના સામે વિરોધ કરી શકે. દરેક બાળકને પોતાના શારીરિક, માનસિક અને નૈતિક અને સામાજિક વિકાસ માટે સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવનસ્તર જીવવાનો અધિકાર છે. દરેક બાળકને આ અધિકાર પણ મળે છે કે શારીરિક, માનસિક અને નૈતિક રીતે એ સામાજિક વિકાસ અને સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર સારી રીતે જીવન જીવી શકે એ માટે કરે છે. ચિલ્ડ્રન્સ રાઇટ ફોર કિડ્સ ઇન કેર. બરાબર છે. તો આ રીતે ભારતનું બંધારણ એ દરેક ભારતના, ભલે એ કોઈ પણ પ્રદેશમાં જન્મ હોય, કોઈ પણ ભાષા બોલતો હોય કે કોઈ પણ હોય, કે કાશ્મીરમાં જન્મેલો બાળક કે કન્યાકુમારીમાં જન્મેલો બાળક કે ગુજરાતની અંદર દ્વારકામાં જન્મેલો બાળક કે છેક અસમમાં જન્મેલો બાળક, એ તમામને ભારતનું બંધારણ એક સરખા અધિકાર આપે છે. બાળ અત્યાચાર કોને કહેવાય? બાળ અત્યાચાર એટલે કે બાળકનો ભોગ બનેલા બાળકો પ્રત્યે આપણી ફરજ શું છે? બરાબર. બાળક અત્યાચાર કોને કહેવાય અને અત્યાચારનો ભોગ બનેલા બાળક પ્રત્યે આપણી શું ફરજ છે એ આપણે જોઈએ. 7મો પ્રશ્ન, બાળ અત્યાચાર કોને કહેવાય? તો કે બાળકોને ઈરાદાપૂર્વક કે દુર્ઘટના સ્વરૂપે ઈજા પહોંચાડવી. બરાબર. તમે ઈરાદાપૂર્વક કરો કે પછી દુર્ઘટનાથી કોઈ પણ બાળકને ઈજા પહોંચાડો, તેને શારીરિક શિક્ષા કરવી. બરાબર છે. તમે એને મારો, શિક્ષકો પહેલાં મારતા ને એ, તમે એને શિક્ષા કરો કે એને ધમકી આપો કે હું તને મારીશ, એ પણ ના ચાલે. ધમકી આપો, અસહ્ય હદે તેને મારપીટ કરવી, જે સહી ના શકે એટલી હદે એને મારવો, આકરા શબ્દો કે અપશબ્દો બોલવા, એને ખરાબ શબ્દો બોલવા, તેને જાહેરમાં અપમાનિત કરવું. બરાબર છે. એને બધા વચ્ચે તોડી પાડવું. કરતા હોય ને આવું, કે તમને ઘણી વખત ક્યાંય તમે ફેમિલી ફંક્શનમાં જાઓ, તમને ઊભા રાખીને કોઈક અપમાન કરે, તમારું ક્લાસમાં તમને કાંઈ ના આવડે તમારું અપમાન કરે, તો એ શારીરિક અને માનસિક રીતે ત્રાસ કે હિંસા એ બાળ અત્યાચાર કહેવાય. બધું આ બધી વસ્તુઓ તમારા ઉપર થતી હોય, તમે બાળ અત્યાચાર તમારી ઉપર થઈ છે એવું કહી શકાય. કે બાળકને ઈરાદાપૂર્વક કે દુર્ઘટના સ્વરૂપે એને ઈજા પહોંચાડવી, કોઈ પણ રીતે એને ઈજા કરવી, એને શારીરિક શિક્ષા કરવી, એને ધમકી આપવી, એની સાથે મારપીટ કરવી, એને ખરાબ શબ્દો બોલવા, એને અપમાન કરવું કે તેને કોઈ પણ રીતે શારીરિક કે માનસિક ત્રાસ આપવો, એ બાળ અત્યાચાર કહેવામાં આવે છે. જ્યારે આપણે પીડિત બાળકોના વર્તન વ્યવહાર કે શારીરિક ઈજાના ચિહ્નોની ખબર પડે તો તેને તરત ડાક્ટર પાસે મોકલવો. બરાબર. એને માનસિક રીતે એ રોગી બની જાય છે તો એને ડાક્ટર પાસે મોકલવો. શોષણ પીડિત બાળક માટે મોટે ભાગે ભય, ધમકી કે શરમ સંકોચના કારણે, સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાના ભયના કારણે પોતાના થયેલા અત્યાચારને જાણ માતા પિતાને કરતા સંકોચ કે ખચકાટ અનુભવે છે અને માહિતી છુપાવે છે અને અત્યાચારો સહન કર્યા કરે છે. બાળક ઘણીવાર ડરીને એને ડરાવવામાં આવતો હોય. બરાબર છે. અહીંયા હું સ્કૂલનું નથી પણ ઘણીવાર બહારથી તમને કોઈ એવી રીતે બાળકને ધમકાવતા હોય. બરાબર છે. તો એ એને મારતા હોય બાળકો. બરાબર છે. બાળકોને કોઈ એને મારતા હોય કે કોઈ પણ રીતે એને અત્યાચાર થતો હોય ને તો એ માતા પિતાને કહેશે નહીં. શું કામ? કે માતા પિતા સામે એ વસ્તુ બીક લાગે છે કહેતા, તો એ અત્યાચાર સહન કર્યા રાખે છે. આ માટે તમારે શું કરવું જોઈએ? તો કે ઘરમાં એવું એક વાતાવરણ ઊભું કરવું જોઈએ કે તમારો બાળક એ હંમેશા તમારી સામે હકીકતથી બોલી શકે. અને તમે જો બાળક હોય તો તમારે હંમેશા માતા પિતા પર ભરોસો રાખી અને એને સાચી હકીકત ડર્યા વિના કહી દેવી જોઈએ, જેથી તમે એમાંથી રસ્તો કાઢી શકો. કુટુંબીજનોએ કે મિત્રોએ અત્યાચાર બનેલા બાળકો પ્રત્યે હંમેશા એને બાળકને ક્યારેય એ અત્યાચાર થઈ ગયું તેમાંથી એને બહાર લઈ આવવાનો પ્રયત્ન કરવાનો છે. એના ઉપર કોઈ પણ પ્રકારની ધૃણા કે એનો તિરસ્કાર નથી કરવાનો, પણ તેને હૂંફ, પ્રેમ અને સહાનુભૂતિ આપણે હંમેશા આપતું રહેવાનું છે, જેનાથી બાળક એ આગળ વધે, નહીં કે ત્યાં પડ્યો રહે.
તો આ રીતે જો બાળકને કોઈ પણ પ્રકારે અત્યાચારનો ભોગ બને છે તો આપણે આપણી સામાજિક ફરજ છે એવું ધારી આપણે એ બાળકને આગળ લઈ આવવાનો પ્રયત્ન કરવો જોઈએ, ભલે તમારું બાળક પોતાનું હોય કે પછી બીજા કોઈનું હોય. બાળમજૂરીના વિવિધ સ્વરૂપો વર્ણવો. જો તમને આ કેટલા બધા ફોટોગ્રાફ્સ દેખાય છે અને અહીંયા કાં તો ફોટોગ્રાફ્સ મૂક્યા છે, પણ તમને મારે કોઈ પણ જાતનું કહેવાની જરૂર નથી કે બાળમજૂર શું. આપણે જ્યારે જો એક સરસ મજાનો ફોટો છે જે એમાં તમે જુઓ છો, જે ઓલો બાળક ચા ભરે છે, તો તમે ક્યાંક ને ક્યાંક આવા દ્રશ્યો જામનગરમાં પણ જોયા હશે, બરાબર છે. આ યુટ્યુબના માધ્યમમાં આવું બોલાય તો નહીં, પરંતુ તમે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના દ્રશ્યો એ જોયા જ હશે. એવું ના જ બને કે તમે ના જોયા હોય. આજે આપણે બાળમજૂરી ઓછી નથી થઈ. હા, કેસો થાય છે, પરંતુ બાળમજૂરી ક્યાંક ને ક્યાંક હજી ચાલી જ આવે છે. ક્યાંક મજબૂરીમાં કરવી પડે છે બાળકોને, કારણ કે માતા પિતા પાસે હોતા જ નથી પૈસા કે બાળકને ભણાવી શકે. મફત અને ફરજિયાત શિક્ષણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક માતા પિતાનો વાંક છે અને સામે સરકારનો પણ વાંક છે કે હજી બાળકો એ ભણી નથી શકતા. ચાલો જોઈએ વિવિધ સ્વરૂપો. તો ભારતીય અર્થતંત્રમાં મોટાભાગના ક્ષેત્રોમાં બાળ શ્રમિક કામ કરતા જોવા મળે છે. બધા ક્ષેત્રોમાં જોવા મળે છે, જેમ કે હોટેલ હોય, ફેક્ટરી હોય, બાંધકામના સ્થળો હોય, ફટાકડાની ફેક્ટરી હોય. એમાં બહુ બાળકોનો ઉપયોગ થતો ફટાકડાની ફેક્ટરીની અંદર, કારણ કે સૌપ્રથમ જે ફટાકડા હતા એમાં જે દારૂ ભરવામાં આવતો એ હાથેથી ભરતા, તો બાળકોના નાના હાથ હોય ને તો એ સારી રીતે ભરી શકે, એટલા માટે એને આ ફટાકડાની ફેક્ટરીઓમાં બાળકો ખૂબ કામ કરતા. પછી ઈંટોના ભઠ્ઠા હોય, ખેતર હોય, પશુપાલન હોય, મત્સ્ય પ્રવૃત્તિ હોય, એમાં બાળકો ખૂબ કામ કરે છે. આ સિવાય ઘર નોકર તરીકે ચાની લારી હોય, હોટેલ કે ઢાબામાં હોય, બિચારા કહેતા હોય ને છોટું ચા લાવ, ગેરેજો હોય, પછી લારી ખેંચતા હોય, પછી છાપા દેવા આવતા હોય, છાપું વેચતા હોય, પછી પ્લાસ્ટિકને ભંગાર વેચતા હોય, પ્લાસ્ટિકને ભંગાર વેચીને રોડ ડેલે વેચી આવતા હોય. તેવા પ્લાસ્ટિકને ભંગાર વેચવાવાળા, ભીખ માંગવી એ પણ એક બાળ મજૂરી જ છે. નાના બાળક પાસે ભીખ માંગવી ને એ ગુનો બનાવે. આમ તો ભીખ માંગવી જ ગુનો છે. ભીખ માંગાવી, રસ્તા ઉપર સાફ સફાઈ કરવી વગેરે કામોમાં બાળ મજૂર કામ કરતા જોવા મળે છે. ઘણા બધા આ દ્રશ્યો જોઈને આપણું હૃદય દ્રવી ઉઠે કે આવું બધું આપણે ખૂબ સારા પરિવારમાં જન્મ્યા કે આપણે આવું કંઈ કરવું પડતું નથી. અને તમે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી મિત્રો આવા દ્રશ્યો જોયા જ છે. ફોટોગ્રાફ્સ તો નહીં, પણ તમે રિયલમાં પણ આવા દ્રશ્યો જોયા છે કે બાળક એ ભણી નથી શકતો. અથવા તો ઘણા બધા મેં બાળકો એવા જોયા છે કે હું ઘણીવાર જતો હોય તો આપણે કહીએ કે ભાઈ તું શું કરસ, તો કે સવારે સાહેબ સ્કૂલે જવાને બપોર પછી કામ કરું છું, કે પપ્પાને એટલું ઘરમાં નથી તે કરવું પડે છે. ઘણી વખત મજબૂરી માણસને કરાવતી હોય છે અને ઘણીવાર એ એમનેમ પણ થતા હોય છે, પણ મજબૂરી બધું કરાવે. ગરીબાઈ છે તો અહીંયા બાળકોને ખાસ આવી મજૂરી કરવી પડે છે. આપણે 9મો પ્રશ્ન લઈ લઈએ. હવે એક આ છેલ્લો પ્રશ્ન આજનો કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે. બાળ મજૂરીના કારણો જણાવો. શું કામ? તો કે પહેલું ગરીબી, બીજું બાળકની માતા પિતાની નિરક્ષરતા, કે માતા પિતા અભણ છે ને ખબર જ નથી પડતી કાંઈ, કે બાળક જઈને મુસીબતી ભર્યું એને કામ કરાવવાનું, એ જ એક માનસિકતા. તો માતા પિતા નિરક્ષર છે, અભણ છે, કાયદાઓનું જ્ઞાન નથી. કુટુંબનું મોટું કદ, બાળકો જેટલા હોય છે કુટુંબમાં 7-8, તો કેને ભણવા મોકલવા અને કેને શું કરવું ઘરમાં કંઈ ખબર જ ના પડે, તો બાળમજૂરી જ થાય. પછી ગરીબ કુટુંબમાં આવકમાં બાળમજૂરી તરીકે પરિવારમાં મદદરૂપ થવું પડે. ઘણીવાર મેં તમને કીધું ને કે જરૂરિયાત હોય કે આવકમાં પપ્પાને બીમારી હોય, મમ્મી કામ ના કરી શકતી હોય, તો નાનું બાળક શું કરે? મહિને 500 કે 1000 રૂપિયા આવે તો પણ ચાલશે ને સાહેબ, કે અમારું ઘરમાં એટલું તો ચાલે, તો કરવું પડે. શું કરવું? એ મજૂરી તરીકે એને કામ કરવું પડે છે, કારણ કે ઘરમાં મદદરૂપ થવું પડે છે. કુટુંબના પુખ્ત વયોની સભ્યોની બેરોજગારી હોય. ઘણા બધા ઘરમાં મોટા હોય એને કામ જ ના મળતું હોય, તો બાળકને કામ કરવા જવું જ પડશે. ઘરેથી ભાગીને શહેરમાં બાળકો આશરે તરીકે ગુજરાન ચલાવવા. ઘરેથી ઘણા બધા બાળકો ઘરેથી ભાગી જાય ને પછી શહેરમાં કોઈ પણ ચાની લારીમાં કે ત્યાં રહીએ ને હોટલમાં ત્યાં રહીએ ને એના વાસણ કરે એને કરે, તો ઘરેથી ભાગી ગયેલા બાળકો એનું ગુજરાન ચલાવતા હોય છે આ રીતે. તો એ પણ એક બાળ મજૂરીનું કારણ છે. અનાથ હોય, નિરાધાર હોય, એવા બધા બાળકોએ પણ ક્યાંક ને ક્યાંક રહેવું પડતું હોય છે ભોજનાલય કે આશ્રય તરીકે, અને ત્યાં પણ તેને મજૂરી એ કરવી પડતી હોય છે. તો આ પ્રકારે અલગ અલગ રીતે એ બાળ મજૂરી એ થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને હું આની સાથે આ PDF આપું છું જેની અંદર 10, 11, 12 પ્રશ્નો સમાવેલા છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ, પણ તમે એક વખત એ વાંચજો, જેનાથી તમને આગળ જ્યારે આપણે ભણશી, બરાબર છે, કે બાળ શ્રમિક હોય, પછી બાળ વિકાસ માટેની વાત હોય અને ભારતની અંદર વૃદ્ધોની વાત હોય, તો એ તમને થોડીક
મગજમાં વધુ બેસશે. બરાબર, પીડીએફ તમને હું આની સાથે જ આપી દઉં છું, તો એ ખાસ જોજો. અને વારાહી ક્લાસીસ વતી તમારા બધાનું ખૂબ ખૂબ તમારો બધાનો આભાર. ઓલ ઓફ યુ, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.